અત્યારે સલાહની નહીં પરંતુ સપોર્ટની જરૂર છે. પેલા તો તમે કોકના ઘરે જાઓ એટલે તમને આવકારો ભાઈ બહેનનો જ મળે. કોઈ એ લોકો માસી ફોઈના કે મોમાના નથી થતા, પરંતુ એમને સારું લાગ્યું કે આ ફેમિલીની એ દીકરીની જવાબદારી પૂરી કરી શકે એવો એક કન્વરજી કે ટૂંક સમયની અંદર નરેન્દ્ર મોદી પણ એમના ઘરેની મુલાકાત લેવા આવવાના છે. એટલે વિરોધ કરો તો માપે કર દો, નકર ફાયદા વેરાઈ જશે. હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ને અત્યારે આપણા ખેડૂત સેલિબ્રિટી કન્વરજી વાધણિયાના દીકરી પિનલ વાધણિયાની સગાઈ થઈ છે અને એ સગાઈને લઈને અત્યારે બહુ કોન્ટ્રોવર્સી જોવા મળી રહી છે. તો એ કોન્ટ્રોવર્સીના લીધે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રકાશ ઠાકોર એમના સમર્થનમાં આવ્યા છે અને એમણે કહ્યું છે, આપણે એ વિડીયોને જોઈએ અને જાણીએ કે એમણે શું કહ્યું છે. જય જવાન જય કિસાન. મિત્રો, અત્યારે સલાહની નહીં પરંતુ સપોર્ટની જરૂર છે. પેલા તો તમે કોકના ઘરે જાઓ એટલે તમને આવકારો ભાઈ બહેનનો જ મળે. કોઈ એ લોકો માસી ફોઈના કે મોમાના નથી થતા, પરંતુ એમને સારું લાગ્યું કે આ ફેમિલીની એ દીકરીની જવાબદારી પૂરી કરી શકે એવો વ્યક્તિ છે. ફેમિલી પણ સારા લાઈન ઉપર છે, તો સંબંધમાં બંધાય તો કોઈ બહુ મોટી વાત નથી. આપણે વાત કરીએ ખેડૂત સેલિબ્રિટી એવા કન્વરજીની. એમની દીકરી એમની છે, એ ગમે તેના જોડે સગાઈ કરે. હવે આપણે વાત કરીએ કન્વરજીની, તો આપણી સમાજનું ગૌરવ શા માટે કે લાખો ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત બીજી સમાજવાળા પણ જ્યારે એમની ખેતીની મુલાકાત લેતા હોય અને એમની પ્રોડક્ટ આટલી બધી વપરાતી હોય તો આપણા માટે બહુ ગૌરવની વાત છે. બીજું કે આપણી સમાજ માટે થઈ અને એ માણસ હર વર્ષે 15 થી 20 લાખ રૂપિયાનું દાન કરતા હોય છે. શેના માટે? સમાજ માટે. અને જેનું મારું હૃદયથી રાખ્યું છે એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એક કન્વરજી કે ટૂંક સમયની અંદર નરેન્દ્ર મોદી પણ એમના ઘરેની મુલાકાત લેવા આવવાના છે. એટલે વિરોધ કરો તો માપે કર દો, નકર ફાયદા વેરાઈ જશે. મિત્રો, આ હતું પ્રકાશ ઠાકોરનું નિવેદન. ને આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં અવશ્ય જણાવજો. ને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.